સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ બીજા તબક્કામાં બાકી રહેલી 125થી વધુ તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત. બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસના આંતરિક ભંગાણને પગલે ભારે રસાકસી બાદ ભાજપનો વિજય. પિંકી ચૌધરી પ્રમુખ જાહેર, તો અમરેલીના લાઠી તાલુકા પંચાયતમાં આપના મહિલા પ્રમુખને ભાજપે આપ્યું સમર્થન. રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદો પર જોવા મળ્યો મહિલા હોદ્દેદારોનો દબદબો. નર્મદામાં સંજના વસાવા, આણંદમાં મયુરી પટેલ, મહીસાગરમાં કલ્પનાબા પુવારની પ્રમુખ તરીકે કરાઈ વરણી. જાહેરાત બાદ સમર્થકોમાં ખુશીનો માહોલ. આફ્રિકન દેશોમાં ઇબોલા કેસને પગલે રાજ્ય સરકાર એલર્ટ. અમદાવાદ સિવિલ ખાતે 32, સુરતમાં 10 બેડ તેમજ શંકાસ્પદ દર્દીઓ માટે 60 બેડની અલાયદી વ્યવસ્થા કરાઈ. રાજ્ય કે દેશમાં હાલની સ્થિતિએ એક પણ કેસ નહીં. અગમચેતીના પગલાંના ભાગરૂપે રાજ્ય સરકાર સજ્જ હોવાનું આરોગ્ય રાજ્યમંત્રીનું નિવેદન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં આજે એનાયત કરાશે પદ્મ પુરસ્કાર. કળા, સંગીત સહિતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને સન્માનિત કરાશે. આ વર્ષે 5 પદ્મ વિભૂષણ સહિત કુલ 131 પદ્મ પુરસ્કારોની કરાઈ જાહેરાત. ગુજરાતની 5 હસ્તીઓને કરાશે સન્માનિત. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગ્રા બાદ હવે જયપુરના પ્રવાસે. હોર્મુઝ જળમાર્ગ મુદ્દે કહ્યું, અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણા મામલે મહત્વપૂર્ણ પ્રગતિ તરફ. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને વ્યૂહાત્મક સ્તરે શક્ય તમામ તક પૂરી પાડવા પ્રતિબદ્ધ. પશ્ચિમ એશિયા સંઘર્ષ મુદ્દે આંતર મંત્રાલયની પત્રકાર પરિષદ. દેશમાં એલપીજી પુરવઠો સામાન્ય હોવાની આપી માહિતી. બિનજરૂરી સંગ્રહખોરીથી બચવા આપી સલાહ. પેટ્રોલિયમ મંત્રાલયના અધિક સચિવે કહ્યું, દેશમાં એલપીજી ઉત્પાદન કરનાર રિફાઇનરીની ક્ષમતામાં થયો વધારો. રૂપિયામાં મજબૂતાઈ અને ક્રૂડ ઓઇલના ઘટતા ભાવને પગલે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ. સેન્સેક્સમાં 1000 આંકથી વધુનો ઉછાળો. નિફ્ટી 312 આંક પર ચડ્યો. એફએમસીજી સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સમાં લેવાલી. ડોલર સામે રૂપિયો 45 પૈસા મજબૂત. ચાંદીના ભાવમાં 5000 રૂપિયાનો વધારો. રાજ્યમાં ભીષણ ગરમીથી જનજીવન અસરગ્રસ્ત. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર સહિતના શહેરોમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો કેર. આગામી 3 દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી.